4 રસ્તા આવે, ખાલી ક્લચ દબાવો, ક્લચ દબાવી દો, બ્રેક ઉપર પગ રાખો. મેં શું કીધું? તમે બ્રેક મારી 2 વાર જોઈ. હવે ખોલો બ્રેક, ખોલ દો બ્રેક, બ્રેક ખોલ દો. તમે હવે મરાય. જો હવે ખોલો બ્રેક, ખોલો બ્રેક, ખોલો. થોડું ચાલવા દો. હા, ફર્સ્ટ ગિયર કરી દીધો તો મેં. તો હાથ તરત આવી જવું જોઈએ ફર્સ્ટ ગિયરમાં. જો પકડી રાખજો ક્લચ. હમણાં થર્ડમાં ઉપડાવી હતી ને એવી રીતે પકડી રાખવો પડે જોશે. હવે એક્સિટર આપો, રનિંગ, પગ નીચે રાખો. એક્સિટરનું પગ, એક્સિટર કયું છે? અરે એક્સિટર, હા એ આ નહીં, પેલો એક્સિટરની વાત છે. ના 20 ઉપર થવા દો. થોડી રનિંગ કરો પહેલા. આપો આપો એક્સિટર, આપો એક્સિટર, આપો કન્ટિન્યુ, આપો ને છોડવા નહીં, આપો કન્ટિન્યુ, આપો સ્પીડ 20 કરો, સ્પીડ આપો. હા હવે થર્ડ કરો. હવે ક્લચ દબાઈને થર્ડ કરો, થર્ડ, ક્લચ દબાઈ ન્યુટ્રલ કરીને આગળ. બસ જવા દો. હા આપો થોડી એક્સિટર જવા દો. હવે ત્યાંથી આગળથી લેફ્ટ, બરાબર, થોડી લેફ્ટ રાખજો. સાઈડ લાઇટ આપી દો, લેફ્ટ ઉપર, ઉપર એક્સિટર. બસ જવા દો. ત્યાંથી મેઇન રોડ ચડવાનો, સર્વિસ રોડ નહીં હો. જવા દો, ધીરે ધીરે જવા દો. ક્લચ દબાવી દો, ક્લચ દબાવી દો. ખાલી બ્રેક ઉપર પગ રાખો. મારવાની હું કહીશ તમને, મારતા નહીં બ્રેક. ગાડી જોઈને ના મારશો તમે. ખોલો ક્લચ, ખોલો ક્લચ, જવા દો. એક્સિટર, અરે તમે 2 વાર બ્રેક મારીને તોય મેં તમને શું કહ્યું હતું પહેલેથી સજેશન. હવે એક્સિટર આપો. આ રનિંગ આખું તૂટી જાય, ખ્યાલ આવે તમે? મેં કહ્યું હતું ને કે બ્રેક મારવાનું થશે તો કહીશ. હવે ત્રીજા ઉપર લો. ત્રીજામાં જ છે. હા ત્રીજું જ છે. આપણે બહુ સ્લો નથી કરી એટલે ગેર બદલવાની જરૂર ના પડી. સમજ્યા? આપો એટલે થઈ ગયું. હવે સ્પીડ આલો, આ લાઈનમાં રાખીને આલો સ્પીડ. વધારતા જાઓ સ્પીડ. ડાઉન ના થવી જોઈએ સ્પીડ. 20 હા ચાલે ને. બસ સ્પીડ 20 ઉપર થઈ ગઈ રનિંગ. પછી તમે ક્લચ છૂટો મૂકી શકાય. પછી દબાઈ નહીં રાખવાનું ક્લચ. આપો છૂટો. હજુ આપો એક્સિટર. હવે ક્લચ દબાઈને ચોથો કરો. ચોથો કરો, ચોથો સીધે સીધો. અરે સીધો પાછળ જવા દો. ઉપાડો ક્લચ, જવા દો. 30-35 ઉપર ગમે ત્યારે. સ્પીડ ડાઉન ના થવી જોઈએ. જો સીધી 40ની સીધી 20માં આવી ગઈ. એક્સિટર ધીરેથી આલો, વાંધો નહીં. આપો એટલે સ્પીડ હવે મેન્ટેન થશે. ઢાળ પૂરો થયો ને એટલે જવા દો. બરાબર. ચોથો ગેર સીધો છે. ત્રીજો છે ને એનાથી સીધો પાછળ ખેંચો એટલે ચોથો ગેર જવા દો. આપો સ્પીડ. હવે વાંધો નહીં. આપો સ્પીડ. ચોથામાં કેટલી? 40 ગમે ત્યારે. 40, 50, 60 સુધી ચલાવાય. પછી 5મું ગેર કરવું હોય તો કરાય. ખ્યાલ આવે?